આપણા ગુજરાતી ભોજનમાં ખાટા મીઠા શાકનું અનેરું મહત્ત્વ છે. નાના મોટા બધાને ભાવતું હોય છે અને ખાસ કરીને જે ફ્રૂટના શાક બનાવીએ છીએ એ ખાટા મીઠા હોય છે. તો અત્યારે ચોમાસાની સિઝનમાં મળતું મસ્ત મજાનું ચીબડાનું શાક બનાવીએ. તો ચીબડાના બી કાઢી ઝીણા ટુકડામાં સમારી લીધું છે. હવે એક કડાઈમાં 3 ચમચી જેવું તેલ મૂકી એમાં રાઈ, જીરું અને હિંગ મૂકીશું. સાથે તેલમાં હળદર અને ચીબડું પણ ઉમેરી દઈશું, મિક્સ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું. અહીં ચીબડું છે ને એ થોડું કાચું છે એટલે ચડતા વાર લાગશે, તો થોડું પાણી ઉમેરી ઢાંકી ચડવા દઈશું. જો પાકું ચીબડું હોય ને તો પાણી ઉમેરવાની જરૂર જ નથી પડતી, પણ અહીં થોડું પાણી ઉમેરી ઢાંકીને રાખી દઈશું. તો 5 જ મિનિટમાં ચીબડું છે એ ચડી જશે, એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જશે. તો બધું એકવાર મિક્સ કરી લઈશું અને મસાલા કરી લઈશું. તો લાલ મરચું, ધાણા જીરું અને થોડી એવી ગળાશમાં ખાંડ ઉમેરીશું. ચીબડું ખાટું હોય છે એટલે બેલેન્સ કરવા માટે ગળાશ ઉમેરવી પડે છે. તો બધું મિક્સ કરી લઈશું અને તેલ છૂટું પડી જાય એટલે ચીબડાનું શાક તૈયાર.